ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ સ્મિત મકવાના બ્લોગ્સ. છે આજે 22 તારીખ. આજુ બી છીએ અમે એડવાન્સ બેઝ કેમ્પ ઉપર અને આજે જવાનું છે નીચે બેઝ કેમ્પ. પણ બીજો બી એક ખાસ દિવસ છે આજે, કે આજે છે હિનાની બર્થડે, મારી વાઈફની બર્થડે. સો સેલિબ્રેશન તો થઈ શકે એવું છે નહીં મોટું એવું કંઈ. ત્યારે મેં અહીંયા આગળ આજુબાજુથી ઉઘરાઈને એક ફૂલ બધા મીન્સ કે બનાવીને એક બુકે જેવું બનાવ્યું છે. તો હું એને હમણાં આપવા જાઉં છું. તો સરપ્રાઈઝ કરીએ ને, હેપી બર્થડેનો સ્પેશિયલ ડે છે તો. બર્થડેનું સેલિબ્રેશન પહેલી વખત 10,500 ફીટ પર કર્યું છે. બધા બધી જગ્યાએ કરે, પણ આવી વાદીઓની અંદર કરતા હશે, પણ મેં બી એની અંદર નામ લખાવી દીધું. આની અંદર એનું બર્થડેનું સેલિબ્રેશન મને લાગે છે લાઈફ ટાઈમ એને યાદ રહેવાનું છે. આજનું લાસ્ટ મીલ છે એબીસીનું. वो पैक लंच मिलेगा, वो तो नीचे जाके खाना है ना. તો અહીંયા આગળ જમવા માટેનું આ બ્રેકફાસ્ટ લાસ્ટ છે, જે અહીંયા આગળ અમે લઈશું. આના પછી સીધા નીચે. શું છે આજે નાસ્તામાં? ગુજરાતીમાં શું કહેવાય ને? દલિયા જ કહેવાય ને. દલિયો. સો આજનો આ બ્રેકફાસ્ટ છે, ઉપમા, દલિયા અને ચા, કોફી. આજે બી ટેસ્ટી જ હશે, નો ડાઉટ. તો ચલો છેલ્લો બ્રેકફાસ્ટ કરીએ એન્ડ ધેન નીચે 8 વાગે ઉતરવાનું છે. 7 વાગે લંચ છે, 7:30 વાગે પેક લંચ અમારા ટિફિનમાં પેક કરીને આપશે. પછી ફોલ ઇન એન્ડ ધેન 8 વાગે અમે લીવ કરીશું નીચે જવા માટે. બધાના રિવ્યૂ બી જોઈએ કે લોકો શું વિચારી રહ્યા છે આ કેમ્પ વિશે. તો અહીંયા આગળ એવું નથી કે વોલેન્ટિયર્સ જ ખાલી જમવાનું પીરસશે. આ બી પાર્ટિસિપેન્ટ્સ છે જે જમવાનું પીરસી રહ્યા છે. તમે ક્યાંથી છો? શું જમવાનું વહેંચવાનો તમને શોખ છે? તો પછી કેમ અહીંયા આગળ ઊભા છો? યસ, એક્ઝેક્ટલી. બધાની ડ્યુટી આવી ગઈ હતી. અમારા ગ્રુપ છે 6 એક ગ્રુપ છે જેમાં બધાને ડ્યુટી આપી હતી. અમારો બી હતો, તમે જોયો છે ટર્ન. તો એ જ રીતે ભલે ને તમે ઘરે ચમચોય ના પકડ્યો હોય, ભલે ઘરે વાસણ भी ना घसे હોય, પણ અહીંયા આગળ આવીને તમારે આ કામ તો કરવું જ પડશે. થેન્ક યુ સો मच फॉर गिविंग मी दिस काइंड ऑफ अकोमोडेशन एंड फूड. क्या बोलना चाहेंगे आप इस टीम के बारे में? टीम के बारे में? यस सर. टीम अच्छी थी, सब कुछ टाइम टू टाइम हो रहा है. यस सर. बाकी और क्या चाहिए? वही बात है सर. यस. आपका नाम सर? देव. देव. और देव सर यहाँ पे मिलेगी आपको जब आप एडवांस बेस कैंप पे आ गए. आप नीचे होते हो? बेस में भी मनाली टू मनाली. और यहाँ पे आपको मिल जाएंगे. वो भी हमारे साथ ही थे वहाँ समिट तक. तो बहुत ही अच्छा लगा सर. आपने भी सबको इनकरेज किया आगे बढ़ने के लिए. थैंक यू सो मच. ये वीडियो देख के कई सारे लोग आने वाले हैं, ये चीज़ एक्सपीरियंस करना चाहते हैं. ये वादियाँ, ये पहाड़ और ये ट्रैकिंग और ये फूड ऑल्सो. थैंक यू सो मच. और इनविजिबल में कई सारे लोग आने वाले हैं, मैं श्योर बता रहा हूँ, क्योंकि सब लोग यही चाहते हैं कि हम लोग कुछ दिन ऐसे गुजारे कि वो हमारे कंफर्ट जोन के बाहर हो. एडवेंचर. यस, एडवेंचर. यहाँ पता चल गया कि हमारे में कितना जोश है. મોહન પ્યારે જી બહુ સારું રહ્યું. કાલના દિવસમાં એમનો વિડીયો હશે કે જે સ્લાઇડ કરીને પેલી જગ્યા એક હતી ત્યાંથી એ પડ્યા હતા. સિર્ફ તમારા સારામાં સારા, કેમ કે અમારે કોઈને એવી સ્લાઇડ કરવા નહીં મળી. બાય ચાન્સ તો બાય ચાન્સ કોને ના મળે. બટ બહુ સરસ જેન્યુઅન પર્સન છે. બધા બહુ મજા કરે છે, મસ્તી કરે છે. ઇવન મને ઉનો નહોતો આવડતો, પણ હવે ઉનોમાં માસ્ટર કરી દીધી છે મેં. ક્યાંથી આપણે? વડોદરા. તમે? જેતપુર. બાપુ, સુરેન્દ્રનગર. આ બધા લોકો અમારા ગ્રુપમાં હતા. એટલે ગ્રુપ તો મોટું છે આ બધું. અને આ ભાઈ હોય ક્યાં વાત બેઠા છો? આ બાજુ આવો યાર. હે, વાઇસ પ્રિન્સિપલ સર. એ બી બરોડાથી જ છે ને? ગુજરાતના છે એટલે આપણે એક કુટુંબ જ છે. લિટરલીમાં આ એક કુટુંબ હતું મારું, ગ્રુપ કહી શકાય. બટ એવું નથી કે બીજા નથી, બધા જ ગ્રુપ હતા. પણ જેવું કહેવાય ને કે જોડે રહીને રમતા હતા, બેસતા હતા, ખાતા હતા, કરતા ખાઈએ છીએ. તો એ જ રીતે આ એક ગ્રુપ બન્યું. એ તો બહુ યાદ આવશે ભાઈ ઉનો. હા, આવડી ગયો. હવે બીજી કોઈ ટ્રીપ ગોઠવીએ વર્ષ પછી, થોડા પૈસા ભેગા થાય પછી. સો આમને તો ઓળખો જ છો આ બંને. આમના ટ્વિંકલ માટે બી નવું છે, ભાભી માટે બી નવું છે, જીગાભાઈ માટે તો એકદમ નવું છે. એમનો તો વિડીયો તમે જોયો જ હશે. બાકી મજા આવી ગઈ. બીજા ગ્રુપ બી અહીંયા આગળ છે. નેક્સ્ટ ટાઈમ ઇનવિઝિબલ ફરી વખત આવી શકાય? યસ, એક્ઝેક્ટલી આવી શકાય. અને અફોર્ડેબલ ફૂડ, ગ્રેટ એકોમોડેશન, ટ્રાન્સપોર્ટ, બધી વસ્તુઓ એટલી ઓસમ છે કે તમને એવું ફીલ નહીં કરવા દે કે કોઈક વસ્તુ ખૂટે છે. તમે બી ક્યાંથી આવ્યા છો? જામનગર. તમે? જામનગર. આ બાજુ આ તો અમારા ટેન્ટ પાર્ટનર હતા બંને. અને તમે? જામનગર. સરસ. ઇનવિઝિબલ કેવું રહ્યું તમારા માટે? મજા આવી બધી રીતે? કોઈ પ્રોબ્લેમ કે કોઈ કમ્પ્લેન છે?
તો તમે ક્યાંથી? કચ્છથી. કચ્છથી? શું વાત છે, કચ્છની 45 ડિગ્રી ગરમીથી સીધા 10માં. અરે yes. કેવું લાગ્યું? બહુ જ સરસ. બધી વસ્તુઓ પરફેક્ટ હતી? એકદમ પરફેક્ટ. વેરી ગુડ. તું ફરી વખત આવવાની ઈચ્છા છે? અમે હવે જમા જ કરીશું પૈસા ને દર વેકેશન વર્ષની અંદર એક ટ્રીપ તો વાગવી જોઈએ આવીએ ને, અને એ બી ઇન્વિઝિબલ જોડે વાગે તો મજા આવી જાય. એના જોડે જ જશે. એમ તો આપણને ખબર છે કે ઘણી બધી એવી પ્રાઇવેટ એજન્સીસ છે જે લઈ જાય છે, બટ આ લોકોનો એક્સપિરિયન્સ કંઈક અલગ છે. કોમ્બિનેશન બીટ ફૂડ એક્ઝેક્ટલી. તો મળીએ, બરોબર. આ પાર્થભાઈ અમારા વોલેન્ટિયર હતા અને તમે બી અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ હતા મે બી. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? બહુ મજા આવી, સારો એક્સપિરિયન્સ છે. ઇવેન્ટ બી સારા હતા, ઓલમોસ્ટ આવી ગયા હતા સમિટ પર. બહુ સરસ એમનો અપ્રોચ હતો અને એમનો નેચર બી એટલો સરસ છે. એક વસ્તુ છે કે અહીંયા આગળ બધા સર મેડમ બધા હોય તો બધાને સર મેડમ કહીને જ બોલાવે, ભલે નાના હોય. ફોટોગ્રાફર, તમારું આઈડી કહી દો, ઇન્સ્ટા આઈડી. आई परवेज की કેવું લાગ્યું સર તમે કહો? અરે સર મારું તો શું કહું, એમ બી પહેલેથી મને પ્રેમ છે પહાડો પ્રત્યે. જેટલે સુધી પહોંચ્યા એટલે સુધી મજા તો આવી. આમાં એવું છે કે મારા માટે સમિટ ઇમ્પોર્ટન્ટ નહોતું, મારા માટે વાઈફનો જે કોન્ફિડન્સ છે ને એ ઇમ્પોર્ટન્ટ હતો. કેમ કે મારે એને લઈને ચલાવી હતી જ્યાં સુધી એ જ્યાં સાથે હતું. એ સમિટ સુધી જતી તો બી, એ અડધે સુધી તો બી, જ્યાં સુધી જતી આવે એણે બરફ જોઈ લીધો, બરફમાં રમી લીધું, એણે મજા કરી લીધી એમ. અને લિટરલીમાં એક વસ્તુ કહે ને, એક ફીલ થઈ, પ્રાઉડ ફીલ કે ભાઈ પાવાગઢ ચડતા એને બહુ પ્રોબ્લેમ થતી હતી. 12,000 ફૂટ ઉપર ગયા છે, 12,000 ફૂટ. થેન્ક યુ પાર્થભાઈ, તમારા રિવ્યૂ અને ઇન્વિઝિબલની અંદર તમે શું કહેવા માંગો લોકોને આવવા માટે? તમે 100% આવી શકો છો, અફોર્ડેબલ હોય છે, પ્લસ તમે એડવેન્ચર કરી શકો છો, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો. કે તમે જોયું છે પહાડો પર સ્ટ્રગલ તો છે જ, ટીનેજને માટે તો બહુ જ સારી વસ્તુ કે ટ્રેકિંગ માટે. અને ઇવન તમે ખબર નહીં હોય પણ આ પેકેજ આખું 9,500માં જ છે અને એમાં 9 દિવસ અને 8 નાઇટ છે અને એમાં બી 2 નાઇટ તમે જુઓ કઈ જગ્યા ઉપર છે. આ 10,500 ફૂટ ઉપર, એટલે એડવાન્સ બેઝ કેમ્પ ઉપર. આ એક એવો એક્સપિરિયન્સ છે જે લાઈફ ટાઈમમાં એક વખત નહીં અને એક વખત લેવો જોઈએ. સાચી વાત ને પાર્થભાઈ? મજામાં? બસ તો હવે આ એબીસીથી નીચે જઈએ છીએ. તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો બધા પાર્ટિસિપન્ટ સાથે? खूब सरस કોઈ ઇશ્યુ? લિટરલી તમારા બધાના એફર્ટ્સ મને બહુ ગમ્યા કે તમે લોકો છે છેલ્લે સુધી લોકોને આમ પુશ કરતા હતા કે ચલો ચલો જવાશે જવાશે, અને લિટરલીમાં ઘણા બધા લોકો એના લીધે જ ચડી શક્યા છે. તમારા માટે હેડસોપ છે કે તમે બધા લોકોને રિસ્પેક્ટ આપી છે. ઇવન પેલો 9મા ધોરણનો છોકરો બી એક છે આપણી જોડે એને બી સર સર કોઈ મેડમ મેડમ, એ વસ્તુ બહુ ગમી કે તમે લોકો બધાને રિસ્પેક્ટ આપીને ચડાયા. થેન્ક યુ સો મચ એના માટે, અને અમને ગાઈડ કરવા માટે બી થેન્ક યુ સો મચ. બધાનું એક વાત નામ કહી દેજો ને પ્લીઝ. स्नेह रायचा परवेज देव ब्रह्मभट्ट મેડમ તમારું? ચિત્તરીથી. હર્ષ જોશી, आकाश અને પેલા પાર્થભાઈ, બરોબર. તો આ બધા લોકોએ બહુ સપોર્ટ કર્યો, થેન્ક યુ સો મચ. અહીંયા આગળ આ જે દેખાય છે તમને, એ બધા તમારા વોશરૂમ એરિયા છે. ઉપર ગર્લ્સનું બનેલું હતું અને નીચે બોયઝ માટે છે. સુવિધા એટલી બધી નથી, બટ એ પણ છે કે આપણે પહાડોમાં છે તો એ પ્રમાણે તમારે પણ ઢળવું પડશે. અને લિટરલીમાં જુઓ છેલ્લો આ વ્યૂ યાર, શું વાત છે. મને યાદ છે એક વસ્તુ કે જ્યારે પઠાણકોટ ઉતર્યા હતા ને ત્યારે બધા ટોલીઓ ગહેડીને પેલા આંબા નીચે મળ્યા હતા. ઘણા બધા લોકો હતા આંબા નીચે, બધા બસ ખાલી એકબીજાને મોઢા જોતા હતા કે હા ભાઈ આટલા બધા આમાંથી કોણ છે ને કોણ નહીં. બટ અત્યારે લિટરલીમાં અહીંયા આગળ 4-5 દિવસ વિતાઈને એવું લાગે છે કે નજીકથી ઓળખીએ છીએ. मेरा नाम है जी ठाकुर लालचंद सोनू सर बैठे. सोनू सर कैसे? बढ़िया. कैसा लगा टीम हमारा? बहुत अच्छा है तो सर है वो आपके साथ हर पल रहेंगे. आपको थोड़ी भी प्रॉब्लम होगी, सर ने ही कल बोला था अगर कोई प्रॉब्लम ऐसी हुई तो आपको रात को 2 बजे भी यहाँ से वहाँ बेस कैंप पे ले जा सकते हैं. तो ये बोलने का मतलब है एक सेफ्टी. हमें इतना सेफ फील करवाया. थैंक यू सो मच सर. ઓકે, પેક લંચમાં મિક્સ વેજ પૂરી और પેક લંચ બધા લઈ લીધા. વચ્ચે એક સ્ટેશન હશે જ્યાં આગળ મે બી 2-3 કલાક પછી થોડા નીચે, જ્યાં આગળ બધા લોકો પોતાનું પેક લંચ ને ખાસ. ક્યાંથી આવ્યા છો તમે? રાજકોટ, મોરબી. કેવું રહ્યું ઇન્વિઝિબલ? મજા આવી ગઈ? બરાબર, ફરી વખત આવી શકાય? શું વાત છે, ફરી વખત મળીશું તારે અહીંયા આગળ છે. अभी यहाँ से निकलते हैं सीधा ट्रैक डाउन करते हैं. ओके, जहाँ पे गाड़ी में छोड़ा था. जैसे आप पहुँच के वहाँ पहुँच के हम लोग करेंगे अपना लंच जो हमने पैक किया. उसके बाद लंच करने के बाद जाएंगे हम लोग सीधा गाड़ी में बैठ के कहाँ पे जाएंगे? रिवर राफ्टिंग के लिए जाएंगे सीधा, है ना. ओके, रिवर राफ्टिंग के प्राइस 300 पर पर्सन.
डन Yes, sir, उसके बाद sir. वीडियोग्राफी का चार्ज अलग से रहता है भाई जो वो पायलट उसका GoPro से शूट करेगा है ना उसका प्राइस रहने वाला है 700 पर बोट तो अभी मंजू सर को फॉलो करेंगे यहाँ से सिंगल लाइन में चलो पीछे मुड़ जाओ બધા નીકળી ચૂક્યા છે એડવાન્સ બેઝ કેમ્પથી બસ અહીંયા આગળથી હવે સીધા નીચે જવાનું છે ત્યાં અમારી ગાડી ઊભી હશે જમવાનું કરશે લંચ કરશે અને પછી ત્યાંથી પછી રિવર રાફ્ટિંગ માટે જે બધી ઇન્સ્ટ્રક્શન સરે આપી દીધી જગદીશ સરે હવે એ જ રસ્તો છે તો કશું બતાવવા જેવું છે ને કંઈ નવું હશે તો તમને બતાવીશ બાકી એ છેલ્લી અપડેટ આપી દીધી કે એબીસીને અમે છોડ્યું છે હવે ના ના થોડુંક મોડી ગયો પગ કંઈ વાંધો નહીં અમે લોકો જ્યારે ઉપર આવવાનું હતું એડવાન્સ બેઝ કેમ્પ તરફ ત્યારે 9 કલાક થયા હતા હવે આજે જોઈએ કેટલા કલાકમાં નીચે પહોંચાય છે એમ તો ડિસેન્ડિંગ છે એટલે એટલું બધું નહીં આપણને જોર પડે બટ હા રસ્તો એવો છે કે થોડું સાચવીને ચાલવું જોઈએ બાકી તમે જોયું પાછળ અમારા એક ટીમ મેમ્બરને પગમાં થોડું મોજ આવી ગઈ નીચે ઉતરવા માટે અમે લોકોએ ગેસ કર્યું છે કેમ કે અમે 8 વાગે નીકળ્યા છે તો 12 વાગશે અથવા 11 વાગશે જોઈએ ટીમ કેટલું સારું કરી શકે છે બધા લોકો જોશમાં જ છે ત્યાં આગળ એક ટીમ રેસ્ટ કરી રહી છે સો અમે બી ત્યાં જઈએ તો પહેલો બ્રેક રેસ્ટિંગ પોઈન્ટ તો આ બીજા નંબરનો વ્યૂ પોઈન્ટ કહી શકો રેસ્ટ પોઈન્ટ કહી શકો હવે મેગી પોઈન્ટ નીચે જ છે કેમ કે ગઈ વખતે આવ્યા હતા અહીંયા આગળ સુધી પછી અહીંથી ઉપર ગયા હતા ને સેમ આ જ વસ્તુ રસ્તો એ જ સેમ છે એટલા માટે તમને ખાલી સિનેમેટિક શોટ બતાવું છું કે જે વખતે મિસ થઈ ગયા હતા બિકોઝ એ વખતે અમારું ફોકસ ચડવામાં હતું કેમ કે જે ક્લાઇમ્બ કરવાનું હતું ને બહુ રિસ્કી બહુ હાર્ડ હતું અત્યારે જે ડિક્લાઇનિંગ છે એ પણ રિસ્કી છે બટ નજારા એટલા મસ્ત છે કે હાથમાંથી કેમેરો છૂટવા જ નથી દેતા પેલું એક પ્રકારની ખુશી છે કે બેઝ કેમ્પ સુધી જઈશું પણ એક પ્રકારનું દુઃખ પણ છે કે એટલા મસ્ત નજારા એડવાન્સ બેઝ કેમ્પને છોડીને જવાનું થાય છે આ બીજું બી એક ગ્રુપ છે જે અમારા જેવું સેમ જઈ રહ્યું છે ઉપર આજે એબીસી અને પછી સમિટ રાણી સુઈ લેક અમે ઉતરી રહ્યા છે એ લોકો જઈ રહ્યા છે ચલો બેસ્ટ ઓફ લક બધાને મળીએ સો અત્યારે જો મેગી પોઈન્ટ દેખાઈ ગયો આવી ગયા ત્યાં આગળ 9:30 વાગી ગયા છે 8 વાગે ત્યાંથી નીકળ્યા હતા 1.5 કલાક અહીંયા તો થયા જો એ બીજો 1.5 કલાક નીચે જતા થાય કે એનાથી વધારે થાય છે મેગી ખાવી હોય તો ખાજો એ વખતે ભાવ નહોતો કીધો એક મેગીના 80 રૂપિયા હોય છે એક ક્રીમવાળી બિસ્કિટ પેલી કઈ બોર્બોન એના 20 રૂપિયા હોય છે મંચ 5 વાળીના 10 રૂપિયા હોય છે અને પાણીની બોટલના 40 અને માઉન્ટેન ડ્યુ તમે કોઈ એનર્જી ડ્રિંક લો એના બી 40 હોય છે હવે આપણે એવું ના કહી શકાય કે લોકો લૂંટે છે કેમ કે ઓલરેડી અહીંયા આગળ આટલું ઊંચું સુધી આવવામાં આપણને જો ફેણ પડી જતો હોય તો એ લોકોને લાવવામાં પણ કેટલી તકલીફ પડતી હશે સો એક વાતનો શોખ પૂરો કરવા માટે આ સારું છે પહાડોવાળી મેગી ખાવા માટે ચાનો ભાગ 30 રૂપિયા હતો તમે અડધી લો કે આખી લો 30 રૂપિયા સારું છે યાર અહીંયા આગળ તમને એનર્જી તો મળે છે અમે તો વિચારીને આવ્યા હતા 200ની હોય ને તો મેગી ખાવાની એકવાર ફરી નહીં એટલે અત્યારે કોઈ મેગી નહીં ખાય બસ ખાલી વોટર બ્રેક લઈ અને પછી પાછા પણ જે લોકો નીચેથી ઉપર આવશે એ લોકો મેગી ખાસ ખાશે કેમ કે મેગી પોઈન્ટ નામ જ છે અને પહાડોવાળી મેગી એવું કહે છે ગ્રુપ બેઠું છે બીજા પણ ગ્રુપ અહીંયા આગળ છે જે લોકો ઉપર જઈ રહ્યા છે
ના કહેવા એટલો મસ્ત મજા આવી ને લિટરલીમાં બધું એક્સપિરિયન્સ કરી દીધું. નવા ફ્રેન્ડ્સ મળી ગયા બધા, ઘણા બધા, આખું ગ્રુપ બની ગયું. એ જ તો છે ટ્રેકિંગનો અસલી કમાલ. આવો છો એક ને જાઓ છો અનેક. સાચી વાત ને? શું વાત છે? ગાડી પડેલી છે આપણે. હા ફાઇનલી આવી ગયા નીચે. ગાડી દેખાઈ ગઈ છે નીચે, જોઈ શકો. કેનેડા વાળી આવી ગઈ ને. પ્રતિક अपना प्रतीक आया કે નહીં? લાસ્ટ મોમેન્ટ્સ, હેપીએસ્ટ મોમેન્ટ્સ. કઈ પડીશ? આ ઉતરાઈ શક નહીં, જોજે. આ ઉતરાઈ શક નહીં. અરે આટલું ચડ્યા ઉપર, સબમિટ કર્યો તો ઉતરતા નહીં. તો ફાઇનલી જ્યાંથી ટ્રેક ચાલુ કરી હતી ત્યાં પાછા આવી ચૂક્યા છીએ. મોટાભાગના લોકો તો આવી ગયા છે, અમુક પાછળ છે. હવે અહીંયા આગળ લંચ કરીશું. સો બહુ સરસ ટ્રેક હતી અને આપણી ગાડીઓ પણ આવી ચૂકી છે. હવે અહીંયા આગળ થોડો નાસ્તો કરી લઈએ અને પછી રિવર રાફ્ટિંગ માટે જઈશું. સિગ્નલ મળી ચૂક્યો છે. બધા હવે પોતાની બેગ લઈને પોતાની ગાડીઓમાં બેસી અને સીધા રિવર રાફ્ટિંગ માટે જાય છે. થાકેલા તો છે પણ લાગતું નથી કોઈ થાક્યા હોય. બધા એક્સાઇટેડ છે રિવર રાફ્ટિંગ માટે. પછી ત્યાંથી સાંજે 5 વાગ્યા પછી અમે અમારા બેઝ કેમ્પ પર પહોંચીશું. ત્યાં સુધી ચલો રિવર રાફ્ટિંગ કરીએ અને ત્યાં આગળ કેવો એક્સપિરિયન્સ છે તમને બતાવો. રિવર રાફ્ટિંગ માટે આવી ચૂક્યા છે આગળ. જો તો બધા ગાડીમાં જ બેઠેલા છે. નક્કી કરે છે 300 રૂપીસ છે એક જણના અને બીજા એક્સ્ટ્રા કેમેરાના અલગથી છે. બધી ગાડીઓને આગળ જ ઊભી રાખી છે. તો આ ખર્ચો તમારો જ રહેશે, એ NGOનો નહીં રહે, એટલે ઇન્વિઝિબલનો નહીં રહે. તમારે તમારા ખર્ચે રિવર રાફ્ટિંગ જેટલા જણે કરવું છે એના પૈસા તમારે જાતે જ આપવા પડશે. રાફ્ટિંગ કરવા માટે તમને આવી રીતે એક કન્સર્ન ફોર્મ તમારી જોડે લખાવે છે. કંઈ થાય તો પછી રિસ્ક એમનું ના હોય એમ રિસ્કી. વિડીયો શૂટિંગ કરવાનું છે એના માટેના અલગથી એ લોકો 700 રૂપિયા જેવું લે છે. શૂઝ કાઢી નાખવાના છે એવું કીધું છે અને બધી વસ્તુ અહીંયા જ મૂકી દેવાની છે. તો હવે રિવર રાફ્ટિંગ માટે અમે જોઈએ તો એ ક્લિપ તમને મૂકી દઈશ, તમને ખબર પડશે કે અમે શું કરીશું નહીં. તો બધા લોકો શૂઝ કાઢી નાખે છે. અમે બી શૂઝ કાઢીને અંદર ગાડીમાં જ મૂકી દે. બધો સામાન અહીંયા જ રાખી દઈએ.
कैसा लगा सबको? मजा आएगा? સો જસ્ટ રિવર રાફ્ટિંગ કરીને પાછા આવી ગયા. લિટરલી મેં એક્સપિરિયન્સ બહુ ખતરનાક હતો, અમેઝિંગ હતો, મજા આવી ગઈ, બહુ જબરજસ્ત. ત્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટથી ચાલુ કરીને અહીંયા આગળ એન્ડિંગ કર્યું છે. હવે પર બધા પલળી ગયા. હવે અહીંયા આગળ છે ને તમને ચેન્જિંગ રૂમ મળી જશે, પાછળ ચેન્જિંગ રૂમ છે. આમ તમે ખાલી ચેન્જ કરશો 10-20 રૂપિયા લેશે, પણ ઓર્ડર આપ એટલે મીન્સ કે મેગી કે એવું કંઈ ખાશો, એમ બી તમે મીન્સ કે જ્યારે રિવર રાફ્ટિંગ કરશો બહુ ઠંડુ પાણી હશે તો તમારે અહીંયા આગળ કંઈ ખાવું જ પડશે. તો ખાશો તો તમારે અહીંયા આગળ સમજી લો કે મેગી ખાશો તો તમારે કપડાં ચેન્જિંગ કરવા તો ફ્રીમાં થઈ જશે. સો બહુ સરસ હતો એક્સપિરિયન્સ, તમે જોયો એ પ્રમાણે. કમલભાઈ કુછ ખાઓગે? ઓકે, કોઈ વાત નહીં, કોઈ વાત નહીં. લોકોએ જે રિવર રાફ્ટિંગ કર્યું ને એ આ નદીનું નામ છે વ્યાસ નદી, અને આ વ્યાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રોહતાંગ પાસ. એનું પાણી એટલું ઠંડુ છે, રાફ્ટિંગની અંદર પહેલી છપાડે વાગી પાણીની, લિટરલી ને એની અંદર આંખો આમ ખુલી ગઈ. પછી બહુ જ મજા આવી. દુર્ગા દેવી દીદી છે ને અહીંયા આગળ મસ્ત મેગી બનાવે છે. લિટરલીમાં મજા આવી ગઈ ખાઈને મેગી. હવે બીજા જે પેલા આપણા મિત્રો છે એ બી રિવર રાફ્ટિંગ કરીને આવ્યા, એટલે એમની પણ મેગી બનાવવાનું ચાલુ કરી. મોમોઝ બી ઓર્ડર કર્યા છે, હવે જોઈએ મોમોઝ બી કેવા છે. બાકી દીદી આપસે બાત કરકે બહુ અચ્છા લગા. હવે અત્યારે ઉપર જઈએ છીએ, ગરબા રાખેલા છે અમારા આપણે ગુજરાતીઓ માટે, અને એના પછી ડિનર. તો ચલો આવી ગયા હતા અમે, હવે ગરબા ગાવા જઈએ. સેકન્ડ લાસ્ટ ડિનર કહી શકાય, જેની અંદર મળ્યું છે આપણને દાલ બાટી, રાઈસ, હલવા જેવું કંઈક છે, મોહનથાળ કહેવાય આપણે ત્યાં, અને ભૂંગરા. સરસ જમવાનું છે, ટેસ્ટી છે એકદમ, મેં ખાધું.